એવો રામ પરિબ્રહ્મ પરમાત્મા જ્યારે ચપટીની માલિપા જ્યારે વિચાર કરે, પોતાના વિચાર કરીને જો બ્રહ્માંડનું સર્જન કરે, એવો રામ ઉઘાડા પગે હાલ્યો જતો હોય તો એ સાધુ કેટલો ધનવાન છે. એટલે મેં કીધું સાધુડા તારી એ જીસાજ બીરેજી, અરે ભાવ રે કર્યો મેં ભૂતનો તા તો કંઈક કુબેર તોળાણા રે. એક ચપટીમાં એક કુબેરનો ખજાનો હોય તો આ તો બોરાના બોરા ભરીને બેઠા હોય બાવલિયા ભભૂતની. એટલે કે જેનાથી એક કલાકાર ઉજળો લાગતો હોય છે, જેમની ગાયકી અથવા તો જેમની લોક વાર્તા થકી, જેમની રચના થકી આ દુનિયામાં જેમની ઓળખ થતી હોય છે, એવી રચનાઓનો રજૂ કરતો આ કાર્યક્રમ એટલે સાહિત્યની રસધાર. અને ડીડી ભારતીના આ મંચ ઉપર મળ્યા છે ત્યારે મિત્રો સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો કે લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા, કે પોતે લોક સાહિત્યની વાતો ગામડે ગામડે દેશ વિદેશમાં અનેક શહેરની અંદર પહોંચાડે છે. પણ મારો મિત્રો કહેવાનો ભાવાર્થ એ પોતે સાહિત્યનું સર્જન પણ કરે છે. મતલબ અનેક સાહિત્યની રચના લખવી, ફક્ત લખવી પૂરતું સીમિત નહીં, લોકોના મગજમાં કેવી રીતે બેસે, રચનાનું માતમ શું, એક એક પંક્તિનું શું મહત્વ, તે સરળતાથી દરેક વર્ગને સમજાય તેવી સહજતાથી લોક સાહિત્યની વાતો અને રચના રજૂ કરે છે. એવા શિવરાજભાઈ આજના સાહિત્ય રસધાર કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. શિવરાજભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત. પહેલાં તો નમસ્કાર બધા મિત્રોને, અને ડીડી ભારતીનો આપણે આભાર માનીએ કે આવી સારી સારી રચનાઓ, આવી કૃતિઓ, આવા કલાકારો જગતના મંચ સુધી આપણે બધાને પહોંચાડે છે. એટલે પહેલાં તો એમનો આભાર આપણે માનીએ છીએ. બીજું વિજયભાઈ એવું છે કે કોઈ પણ રચના હોય, ચાહે કોઈ પણ રચના કોઈ પણ લેખકે લખી હોય, તો એમાં એવું છે કે બાળક છે ને, બાળક કદાચ ગમે એટલો પ્રેમાળ માણસ હોય, બાળકને સાચવતો હોય તો એની યારે બાળક રમે, એની યારે વાતું કરે. પણ જ્યારે એના માના ખોળામાં જાય અને જે એનું વાતાવરણ હોય ને, એવું વાતાવરણ બીજી ક્યાંય ઊભું ન થઈ શકે. એમ કોઈ પણ લેખક છે એ પોતાની રચના જ્યારે લખે છે ત્યારે પોતે લખે છે ને જ્યારે રજૂઆત કરે છે ત્યારે પૂરેપૂરો એની અંદર ભાવ હોય છે. હરેક કલાકારો સારી રીતે જ રજૂ કરતા હોય છે, કોઈ પાસે કંઠહારો હોય છે, કોઈ એમાં સારી બે વાત ભેળવે છે. પણ જ્યારે પોતાની લખેલી રચના એ જ્યારે સમક્ષ રજૂ થાય ત્યારે એની અંદર કવિનો શું કહેવાનો ભાવ છે ને એ પૂરેપૂરો એમાં આવી જાય છે. એટલે મારી એક લખેલી રચનાથી અને આ બધા ખૂબ વધાવી છે, એટલે એ રચના તમને સંભળાવું. કારણ કે જ્યારે ગિરનારની ટૂંક ઉપર હું ગયો અને ટૂંક ઉપરથી મેં જોયું કે આમ તો જો આવડી મોટું વિશાળ, જે વર્લ્ડમાં જેનું 4th 5મો નંબર આવે એવડું મોટો ધનવાન પરિવાર એટલે અંબાણી પરિવાર, અને એ પરિવારનું બાંધકામ ઉપરથી જોયું તો મને આવડું જ દેખાણું. ત્યારે મને એમ થયું કે આવડો મોટા વર્લ્ડ લેવલના જે પહોંચેલી સંપત્તિમાં પહોંચેલી જે હસ્તીઓ છે એ બાંધકામ કરવા માટે બેહે તો આટલું જ થાય, તો આ ગિરનાર જેવડું બાંધકામ કોનું, દરિયા જેવડું બાંધકામ કોનું, આ જંગલોનું બાંધકામ કોનું, અને આના માલિકો કોણ, એવો મને વિચાર આવ્યો. એટલે પછી મેં રચનાથી શરૂ કરી કે આ બધી છે ને આપણે ગિરનારનું કોકને કહીએ કે ગિરનાર કેનો, તો માણસ સહજ રીતે કહે છે કે સાધુનું. આ બધું કોનું, તો કે ઈશ્વરનું. એટલે મને એક વાત એવી થઈ કે ભાઈ આપણે કોઈ આપણા મા બાપ છે એની 50 વીઘા 100 વીઘા જમીન હોય ને એની ગેરહાજરી થાય એટલે સીધી લીટીના વારસદાર આપણે ગણાય. તો આ સંતોએ એવું શું કર્યું કે ભગવાનના સીધી લીટીના વારસદાર થયા, સીધા એને ભગવાને આ બધી સંપત્તિ આપી. એટલે મેં આ રચનાને એક એક કડી મેં આપને સંભળાવું કે જી ધનવાન બાળો મેં ધૂણાવાળો રે, સાધુડા તારી એ જીસાજ બીરેજી. સાધુની સાહેબી કેવી છે, મૂળ ધનની મેં વાત કરી છે. ફોર્ચ્યુનર ગાડીઓની, હારા સોફાની, બંગલાની વાત નથી. મૂળ ધન એની પાસે છે, એનાથી મોટો દુનિયામાં કોઈ ધનવાન નથી. એટલે આપણું એક ભજન છે દાદ બાપુનું લખેલું, એમાં એક કડી આવે છે કે ચપટી ભભૂત મેં ને લિયા ખજાના કુબેર કા. એક ચપટી ભભૂતની કિંમત કુબેરના ખજાના જેટલી હોય. તો એના માટે મેં આ કડી લખી. ભાવ રે કર્યો મેં ભૂતનો, એનો ભાવ કર્યો, અરે ભાવ રે કર્યો મેં
ભૂતનો તા તો કંઈક કુબેર તોળાણા રે. એક ચપટીમાં એક કુબેરનો ખજાનો હોય તો આ તો બોરાના બોરા ભરીને બેઠા હોય બાવલિયા ભભૂતની. એટલે ભાવ રે કર્યો મેં ભભૂતનો તા તો કંઈક કુબેર તોળાણા રે. અરે એના લેપ રે કરીને જગમાં લખાણા રે. સાધુડા તારી એ જીસાયબી રેજી એનો લેપ કર્યો છે. આ તમે જુઓ શિવરાત્રીના રવેડીની માલિપા જાય તો ભભૂતના લેપ કરીને જ્યારે સાધુ મેદાનમાં આવે તો એ આપણને એમ લાગે જાણે કોઈ શિવનો ગણ આવ્યો હોય ને એવું રૂપ હોય. એટલે એના લેપ રે કરીને જગમાં લખાણા સાધુડા તારી સાહેબી. ઈથી આગળ જો આપણે વાત કરવા જઈએ તો ઈથી આગળ જો તમને કહેવા જાઓ તો દુનિયાના કોઈ પણ ધનાઢ્ય હોય એનો આંકડો આવે 5 લાખ કરોડ 10 લાખ કરોડ 20 લાખ કરોડ. પણ આ દેશના કોઈ પણ સંતોનો આંકડો આવે કે આનું આટલું ભજન છે એનો કોઈ દી મીટર નો આવે. એટલે મેં કીધું આંકડા મળે નહીં એના અરે જેનો ગેબ તણો ગોટાળો રે. અરે આંકડા મળે નહીં એના અરે ગેબ તણો ગોટાળો રે. એક મહેમાન મારા તમારાથી જો ન હચવાતો હોય તો આજે તમે બગદાણાની અંદર જાઓ તો હજારો માણાના હરિહર હાલે છે, વર્ષોથી હાલે છે. એ એનું ભજનનો આંકડો છે. એ આંકડો મળે જ નહીં. તમે બગદાણાના અંદર જાઓ, પરબમાં જાઓ, હતાધારમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તમે ભવનાથની અંદર શરનાથ બાપુના આશ્રમે આવો તો તમે જુઓ આજે આપણાથી 2-5 મહેમાન નો હચવાય ત્યાં હજારો માણા બપોરના સમયે આવે તો ભોજનની થાળીઓ તૈયાર હોય ત્યારે એમ થાય કે આ બાવલિયા કેટલું ભજન કરીને ગયા છે. એમ એનું ભજન કોઈ દી ખૂટે જ નહીં, એમાં વધારો જ થયા કરે. એટલા માટે આંકડા મળે નહીં એના એ જેનો ગેબ તણો ગોટાળો રે. અરે શું મેધાથી મળે નહીં એના સરવાળા રે. સાધુડા તારી એ જીસાયબી રેજી. આ દેશના મહાપુરુષને સંતોને પામવા વાટે કોઈ દી આપણી બુદ્ધિ હાલતી જ નથી. ત્યાં બુદ્ધિ પૂરી થઈ જાય. મહાપુરુષને જો તમારે પામવા હોય તો શુદ્ધિથી જવું પડે. શુદ્ધ થઈ અને એના ચરણમાં વ્યા જાવ ત્યારે એનું તમને આશીર્વાદ મળે છે, ત્યારે એની તમને કૃપા મળે છે. એટલે એથી આગળ જો વાત કરું તો પીએમ આવતા હોય, સીએમ આવતા હોય તો કેટલા ડૂમ મારવા પડે, કેટલી વ્યવસ્થાઓ કરવી પડે, કેટલું પ્રકારની તૈયારી કરવી પડે. ત્યારે આપણા એક પ્રધાનને આપણે સાચવી શકીએ તો તમે વિચાર તો કરો. આ કેવડી મોટી વાત. આ એક કડીમાં મેં કીધું છે વશિષ્ઠ ને વનમાં ભાળ્યા જેનો રામ તણો રખવાળો રે. વિજયભાઈ પીએમ સાહેબ હોય કે આખા વર્લ્ડનો કોઈ મોટામાં મોટો અધિકારી હોય એના બોડીગાર્ડની કિંમત કેટલી? 5 લાખ કે 10 લાખ એના મહિનાનો પગાર. એથી વધારે અંગરક્ષકની કિંમત ન હોય. પણ વશિષ્ઠ વનમાં જ્યારે નીકળ્યા ત્યારે રામ અને લક્ષ્મણ એના બોડીગાર્ડ તરીકે હાલતા થયા, અંગરક્ષક તરીકે હાલતા થયા. કારણ કે ગુરુ માટે તો આપણે બોડીગાર્ડે કહેવાય, આપણે અંગરક્ષકે કહેવાય. ગુરુની યારે જ્યારે ઉઘાડા પગે રામ હાલતો થયો. હવે રામ તમે ગણો, રામના નામથી 5,000 કરોડ રૂપિયા એક દિવસમાં ભેગા થતા હોય તો રામના નામ કેટલા હજાર કરોડની કિંમત ગણાય. હવે એના નામથી 5,000 કરોડ થાય તો રામની કિંમત ગણો તો કેટલા હજાર કરોડ થાય, જેનો આંકડો જ ન મળે. એવો રામ પરિબ્રહ્મ પરમાત્મા જ્યારે ચપટીની માલિપા જ્યારે વિચાર કરે, પોતાના વિચાર કરીને જો બ્રહ્માંડનું સર્જન કરે, એવો રામ ઉઘાડા પગે હાલ્યો જતો હોય તો એ સાધુ કેટલો ધનવાન છે. એટલે મેં કીધું વશિષ્ઠ ને વનમાં ભાળ્યા અરે જેનો રામ તણો રખવાળો રે. તોય ઋષિ રે બાળ્યો તો કેટલો હુવાળો રે. સાધુડા તારી એ જીસાયબી રેજી. ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે વનમાં ગયા, મેં રામાયણની અંદર મેં વાંચેલી વાત છે. વનમાં ગયા પછી ભરત એને મળવા માટે ગયા, ભરતનો મિલાપ થયો. ત્યારે ભરત ખૂબ સમજાવ્યા પ્રભુ પાછા આવી આવો, તમે જેમ કહો એમ. બધી એને યુક્તિઓ અજમાવી, બધી રીતે નિષ્ફળ ગયા. ત્યારે લક્ષ્મણજીએ રામને ખાલી એટલું કીધું, જોજો ગુરુનું મહત્વ શું છે, સંતોનું મહત્વ શું છે.
ત્યારે લક્ષ્મણજીએ એકવાર ખાલી પ્રભુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, દુનિયાની એવી કોઈ વસ્તુ નથી કે તમને પાછા વાળી શકે? એવી કોઈ વાત એવી ખરી કે તમે પાછું તમારું વચન ભૂલી અને તમારે પાછું જવું પડે? એવી કોઈ વાત ખરી? ત્યારે રામે એટલું કીધું હતું કે આપણા ગુરુનો જો આદેશ થાય તો અહીંથી આપણે પાછું વયું જવું પડે. વશિષ્ઠજી આવ્યા છે, પણ એણે મનાવવા માટે રામને એમ નથી કીધું એકવાર કે રામ પાછો વહી આવ્યો. જો એકવાર બોલ્યા હોત ને તો રામાયણ અધૂરી રહી જાત ને પાછા વહી આવે. એ તાકાત ગુરુની છે. વશિષ્ઠજી બોલ્યા નથી, બોલ્યા હોત તો એના વચનો મૂકીને પણ ગુરુના શબ્દોનો આદર્શ માનવો પડે, પાલન કરવું પડે, આવું રામ કહે છે. એનું કારણ, ના તો રે નિરંજન આરે અને અધિકનો અધિકારી રે, જેને ના તો રે નિરંજન હારે અન અધિકનો અધિકારી રે. આ દેશનો કોઈ પણ મોટો માણસ હોય, સંતોને ઊભા થઈને કોઈ દી એને પગે લાગવું પડે? નો જ લાગવું પડે. પોતે ગમે એ પોસ્ટે હોય, પણ સાધુ બેઠા હોય, રૂખડીયો બાવો બેઠો હોય ને તો ન્યા આવીને પગે તો એને લાગવું જ પડે, કારણ કે અધિકનો અધિકારી છે, એનો કોઈ અધિકારી નથી. ભગવાન એમ કહે છે કે ઈ બોલાવે તો મારે ઊભું રહેવું પડે, ઈ નચાવે ને નાચવું પડે. સાધુથી મોટો દુનિયામાં કોઈ ધનવાન એટલે નથી. એટલે મેં કીધું, ના તો રે નિરંજન આરે અન અધિકનો અધિકારી રે. એનું કારણ શું? આ કડીમાં મેં જવાબ આપ્યો છે. સાહેબ, જગતના ચોકમાં પૂજા હોય તો દુનિયાને કંઈક આપવું પડે. સમાજમાંથી નીકળી અને પોતાનું ભજન કરે, પાછું એ ભજન ભેગું કરીને સમાજને આપી દે ને, એટલે સંત જેવડો કોઈ દાતાર નથી. આપણામાંથી નીકળે છે, પરિવારમાંથી નીકળે છે, અને જગતને છોડી અને જગતને મૂકી અને જ્યારે પરમાત્માને પોતે ભજનમાં લાગી જાય, ભજન ભેગું કરીને પાછું જગત માટે વાપરીને વયો જાય છે. પોતે ભેગું ભજનય નથી લઈ જતો. આ દેશના એવા સંતો છે કે હારે ભજનની એને પછી જરૂર નથી પડતી. એટલા માટે મેં કીધું, ના તો રે નિરંજન આરે અન અધિકનો અધિકારી રે, અરે ફોરમું બાટીને જગમાં ફૂલાણા રે, સાધુડા તારી હેજી સાજબી રેજી. સંતો ઘણા પ્રકારના સંતો હોય છે, ઘણા સંસારીમાં સંતો હોય છે. આધ્યાત્મિક જગતમાં ઘણા એવું કહે છે કે ભાઈ જે આત્માની ખોજ કરે છે એ મહાપુરુષ હોય છે. તો મને એવું લાગ્યું કે આટલી બધી, આજે માણસ મહેનત કરે, આખી જિંદગી કમાય તો 10-20 વીઘા માંડ ભેગી થાય, તો આટલી પોતે 12 વર્ષ કે 15 વર્ષ કે 18 વર્ષના યોગમાં જ્યાં પરમાત્મા સુધી પહોંચાઈ જાય છે, તો આને મહેનત કેટલી કરી? રાત દિવસ મીઠા છે. રાત દી તો આપણે કંઈક રાતે તો હુઈ ગયા હતા, પણ એવું નથી. પોતેના ગુરુ તરફથી મળેલો મંત્ર છે, એટલો એને સિદ્ધ કર્યો હોય, સતત એના રટણ કરતા શ્વાસોશ્વાસની ક્રિયાની આરે વણી લે છે. એટલે એને જેને અજંપો જાપ કહેવાય છે. આજે જે આધ્યાત્મિક ગુરુઓ હોય, તમને ઘણી વાર આપણે કહીએ છીએ અજંપો જાપ કરો. અજંપો એટલે આપણા શરીરની પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયા એવી છે કે 24 કલાક ચાલુ હોય, એ શ્વાસોશ્વાસ. આપણે સૂઈ જઈએ એટલે બીજા બધા અવયવો બંધ થઈ જાય, પણ એક શ્વાસોશ્વાસ ચાલુ હોય છે. એટલે મહાપુરુષ યોગ દ્વારા, ક્રિયા દ્વારા પોતાના, આપણો વિજયભાઈ એક જૂનું આપણું બહુ સારું હતું. હવે આપણે તો બધા ભૂલી ગયા, આપણે તો હવે બહુ અત્યારે તો ફેશન ઉપર ગયા. વર્ષો પહેલાં આપણો એક રિવાજ હતો કે દીકરીની હગાઈ થાય એટલે એને કહેવામાં આવતું કે તારા પતિનું આ નામ છે તારે નથી બોલવાનું. તો એ બહુ મોટું સાયન્સ હતું. શું કામ? એને દાખલા તરીકે એને કહેવામાં આવે કે વિજય નામ છે, તો વિજય નામ કીધું એટલે એને વિજય બોલવાનું નથી, એટલે સતત એને વિજય યાદ રહે છે. સતત યાદ રાખવું પડે. માણસનો સ્વભાવ છે, તમે એમ કહો કે ભાઈ વાંદરો તારે નથી બોલવાનું, એટલે આખો દી એને વાંદરો જ યાદ આવે. એમ એને કહેવામાં આવે કે તારો પતિનું નામ ફલાણું છે, એટલે એ સતત યાદ રાખે. સ્ત્રી એના પતિનું જ્યારે નામ યાદ રાખે એટલે એના નામનું ભજન થઈ જાય. પતિ છે એ પરમેશ્વર છે, સતત એનું રટણ થાય, રટણ થતા એની શ્વાસોશ્વાસની ક્રિયામાં વણાઈ જાય. એમ મહાપુરુષ ભગવાનનું જ્યારે ભજન કરવા માટે બેસે છે, ત્યારે ગુરુ તરફથી જે એને ગુપ્ત મંત્ર મળ્યો હોય, જે અલખ મંત્ર મળ્યો હોય, જે લખી ન શકાય, બહુ ઓછા પાસે હોય છે, પણ એ જ્યારે જેને મળી જાય છે અને સાધક છે એને ભજન કરવા માટે બેસી જાય, ત્યારે અજંપા જાપ કરે છે. એટલે મેં અહીં કીધું, જાપ રે અજંપા જપિયા અને કરી છે કમાણી રે, એને જાપ રે અજંપા જપિયા અને કરી છે કમાણી રે,
અરે શિવ કે કરી લ્યો હાચો હથવારો રે સાધુડા તારી એ જી સાહેબી રે જી. ક્યાં બાત.